અક્ષય તૃતીયાના પર્વ દરમિયાન રાજ્યભરમાં મોટા પ્રમાણમાં લગ્નોત્સવો યોજાતા હોય છે। આવા સમયે ભરૂચ જિલ્લામાં બાળ લગ્ન જેવી કુપ્રથાને અટકાવવા જિલ્લા તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। જિલ્લા બાળ સુરક્ષા અધિકારી AS મંડોરી દ્વારા જણાવાયું છે કે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 હેઠળ બાળ લગ્ન કરવું કાનૂની ગુનો છે અને તેમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। કાયદા મુજબ છોકરી માટે 18 વર્ષ અને છોકરા માટે 21 વર્ષ પહેલા લગ્ન કરાવવું ગુનાહિત ગણાય છે। આ પ્રકારના ગુનાઓમાં સામેલ વ્યક્તિઓને 2 વર્ષ સુધીની સજા અને રૂપિયા 1 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે। શંકાસ્પદ લગ્નની માહિતી મળતા જ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે ખાસ ટીમો તૈયાર રાખવામાં આવી છે। જિલ્લા પ્રશાસને નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારમાં બાળ લગ્ન થતા જણાય તો તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરે। આ અંગે નિવૃત્ત એસીપી કૌશિક પંડ્યાએ જણાવ્યું હતું કે આ કાયદો 1920માં અમલમાં આવ્યો હતો, ત્યારબાદ તેમાં 2006માં સુધારા કરવામાં આવ્યા હતા। બાળ લગ્નમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ગોર મહારાજ, રસોઈયા, મંડપ ડેકોરેશન, ડીજે, બેન્ડ બાજા, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર સહિતનાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સમૂહ લગ્નના આયોજકો તથા વર કન્યાના માતા અને પિતા સહિત અન્ય લોકો પણ બાળ લગ્નની મદદગારીમાં સામેલ હોય તો પણ તેમની સામે ગુનો નોંધાય છે। બાળ લગ્ન સમાજ માટે ગંભીર સમસ્યા છે, આથી તંત્ર દ્વારા આ કુપ્રથાને મૂળથી દૂર કરવાની દિશામાં પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે। બાળ લગ્ન પ્રતિબંધક કાયદો ભારતમાં 2006 થી અમલમાં છે। અગાઉ 1929માં ઘડવામાં આવેલો, પરંતુ એને એ વખતે શારદા એક્ટ કહેતા હતા, ત્યાર પછી સુધારા વધારા સાથે 2006માં ફરી વખત કરવામાં આવ્યો। બાળ લગ્ન થઈ શકે નહીં એવો કાયદો આ છે અને બાળ લગ્ન કરનાર, બાળ લગ્ન કરાવનાર અને બાળ લગ્નમાં સામેલ તમામ લોકો આમાં ગુનેગાર ઠરી શકે છે, ચાહે એ લગ્ન કરાવનાર હોય કે એમાં કોઈ પણ રીતે ભાગ લેનાર હોય, એ તમામને આમાં આરોપીઓ બનાવી શકાય છે। બાળ લગ્ન પ્રતિબંધક ધારો એ જે બાળક, એટલે કે જો એ બાળક મેલ હોય તો એની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને ફિમેલ હોય તો એની 18 વર્ષ હોવી જોઈએ। આનાથી નાની ઉંમરનાને બાળ લગ્ન જો કરવામાં આવે તો આ કાયદો લાગુ પાડી શકાય છે, પરંતુ આ સાથે સાથે કોઈ જબરજસ્તીથી કરાવે કે કોઈ કિડનેપિંગ કરીને પણ લઈ જાય અને કરાવે, વેચી દઈને કંઈક લગ્ન કરાવે તો પણ આમાં પછી બીજી BNSની અલગ કલમો પણ લગાડવી પડે અને આને સખત રીતે અમલમાં મૂકવામાં આવે છે। આ કાયદાના જો કોઈ ભંગ કરે તો એને 2 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયા દંડ જજ સાહેબ કરી શકે છે। નામદાર કોર્ટ આમાં બહુ સખતપણે આદેશ પણ કરી શકે છે।